પરમ પૂજ્ય સ્વામી વિવેકાનંદજીની આજે 150મી જન્મજયંતિ છે. સમગ્ર શહેરની અંદર ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ એકત્રિત થઈને કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જ્યારે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર શહેરની અંદર વિવિધ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આજે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા બદામડી બાગ ખાતેથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના રાજમાર્ગો પર ફરી હતી અને આકર્ષણનું કેન્દ્ર મળી હતી. ભારે ધામધૂમપૂર્વક યુવા મોરચાએ નારાબાજી કરીને સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિની ઉજવણી કરી હતી. તેમની પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી. વડોદરા ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ માટે ભંડોળ એકત્રિત કરવા માટે મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શહેરના અગ્રણીઓ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે બોલીવુડના કલાકારનો મેળાવડો પણ જોવા મળ્યો હતો. વડોદરા ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મ્યુઝિકલ સ્ટાર નાઇટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીનો મોરિયા, ચંકી પાંડે, નંદિની દેબ, ક્રિષ્ના સહિતના કલાકારોએ લોકોને ઝુમાવ્યા હતા. સ્ટાર નાઇટમાં ચંદ્રચૂડસી અને શ્રેયા નારાયણે પણ હાજરી આપી હતી. તેમની પરસી નામની ફિલ્મનું શૂટિંગ વડોદરામાં 19મી તારીખથી શરૂ થનાર છે. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈને મ્યુઝિકલ નાઇટનો આનંદ માણ્યો હતો.